नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौपसाहुं। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रहनी 97મી गाथा पर आज से अपनी चर्चा प्रारंभ थाय छे। 97મી गाथा में जगत में रहेली वस्तुओं ने बे भाग में वहेंची छे। जेवी रीते शरूआत में आपने ये बात समझाता कि आ जगत में मुख्य बे वस्तु, एक तो छे चेतन ने बीजी छे अचेतन। जीव द्रव्य चेतन द्रव्य छे अने ए सिवायना आ जगत में जेटला द्रव्य छे ए बधा अचेतन छे, अजीव छे। जेनामां जाणवा ने देखवानी शक्ति होय एने जीव द्रव्य कहे छे अने जेमां जाणवा ने देखवानी शक्ति नथी एने अजीव एटले के पूतगल, धर्म, अधर्म, आकाश ने काल आ 5 द्रव्य ए अचेतन अजीव द्रव्य छे। आजे जे बे प्रकार थी 6 द्रव्यों वर्गीकरण करवामां आवे छे ए बे प्रकार में एक छे मूर्तिक अने बीजू छे अमूर्तिक। मूर्तिक नो अर्थ छे रूपी अने अमूर्तिक नो अर्थ छे अरूपी। अने रूपी नो अर्थ मात्र एटलो नथी लेवानो कि जे आंख वडे देखाय ते रूपी अने आंख वडे न देखाय ते अरूपी। कारण के घणी बधी वस्तुओ एवी छे कि जे आंख वडे देखाती नथी तेम छतां पण रूपी छे। जेम के हवा छे आपणे आंख वडे देखाती नथी पण हवा ए पूतगल द्रव्य छे अने दरेक पूतगल द्रव्य नियम थी रूपी होय छे। आ वात एटला माटे बताववामां आवे छे कारण के आपणने अनादि काळथी इंद्रिय ज्ञान छे। इंद्रिय ज्ञान नो अर्थ होय के आमां जे छे ए मळदुं पड्युं होय तो एमां जे आत्मा पेला हतो, जे जीव हतो ए जीवनुं काम हतुं जाणवानुं अने देखवानुं। जे बधुं जाणतो तो ए भेद ए आ जे जीव हतो ए भेद करी शकतो तो के सामे जे छे आंख खुली छे अने आंखनी सामे एक काचनो टुकड़ो छे के करोड़ रूपियानो हीरो छे एवो भेद ए जीव हतो ત્યાં સુધી થતો હતો। હવે જીવ નથી તો હવે ભેદ પણ નથી થતો કે કાચનો ટુકડો અને હીરા વચ્ચે શું અંતર છે। એ જ રીતે સોનું અને માટી વચ્ચેનો ભેદ પણ જીવ જ જાણે છે। એ જ રીતે સંસાર અને મોક્ષના ભેદો અને મહેલ અને સ્મશાનના ભેદો आ बधा भेदों ज्ञान जेने थाय छे ए जीव छे। जो कि मर्दाने ए ज्ञान नथी कारण के एमां जे जीव जे जाणनार छे ए नथी। तो जीवनुं काम छे जाणवानुं अने देखवानुं। आ ए जीव अत्यारे इंद्रियोना माध्यमथी जाणवानुं काम करे छे। जेम के भगवाननुं ज्ञान छे ए तो केवल ज्ञान छे। सिद्ध भगवान ने तो शरीर ज नथी अने सिद्धशिलाओं पर सिद्ध भगवान विराजमान छे
सिद्ध भगवान लोकालोकने जाने छे, लोकालोकने देखे छे। ए आत्मा ने आंखनी, काननी, नाकनी, जीभनी के चामड़ी आ 5 इंद्रियोनी जरूर नहीं। अतीन्द्रिय ज्ञान ने प्राप्त थयेला ए सिद्ध भगवान लोकना अग्रभाग में लोकालोक ने जाने छे, आखा जगत ने जाने छे। જ્યારે અજ્ઞાનીના વર્તમાન જ્ઞાનની એવી પરાધીનતા છે, આપણું જ્ઞાન જે અત્યારની સ્થિતિમાં છે કે લોકાલોક તો આપણને જણાતું નથી। અત્યારનું જ્ઞાન એટલું નબળું છે કે અહીંયા બેઠા છે તો આડી દિવાલ જે છે એની આગળ જે છે એ પણ જણાતું નથી। અંદરની દિવાલનો રંગ આ છે, પણ આ હોલની દિવાલની બહારનો રંગ એ કેવો છે એ પણ આપણને દેખાતો નથી। એ તો બહુ દૂર થયું, પણ અત્યારની સ્થિતિ તો એવી છે કે આપણને સામેની તો દૂરની વસ્તુ ઘણી બધી દેખાઈ જાય છે કે અહીંયા કેટલા લોકો બેઠા છે, પણ એ નથી દેખાતું કે મારા પાછળ જે આ વાળ છે વાળનો રંગ કેવો છે એ નથી દેખાતું। જે આત્મા અહીંયા એક નજર કરે તો ઉપર लाखों किलोमीटर दूर एवो चंद्रमा અહીંથી એને દેખાઈ જાય છે, પણ પોતાની પાછળ જે વાળનો રંગ છે એ નથી દેખાતો। અજ્ઞાનીના વર્તમાન જ્ઞાનની આવી નબળાઈ પરાધીનતા છે। એનાથી હજી આગળ ચર્ચા કરીએ તો એ જ આંખ જે ચંદ્રમાને દેખી લે છે એ આંખ પોતે પોતાને નથી देखी શકતી। આપણે બધાએ પોતે પોતાની આંખને ન જોઈ શકે। હું તો મારી આંખ જોઈ શકું, તમારી આંખ જોઈ શકું, પણ હું પોતે મારી આંખ નથી જોઈ શકતો। આખા જગતને તો હું દેખી શકું છું, પણ હું પોતે પોતાની આંખને નથી દેખી શકતો। એના માટે દર્પણની સામે જવું પડે છે। કહેવાનો અર્થ એ છે કે અત્યારે પરમાત્માનું જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન છે અને આપણું જે જ્ઞાન છે એ અપૂર્ણ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે। અને આવું અધૂરું જ્ઞાન આપણું કેવું? આપણે તો એવો કયો અપરાધ કર્યો કે જે અપરાધના કારણે આપણને પરિપૂર્ણ જ્ઞાન નથી? તો એનું કારણ મૂળ એ છે કે અનાદિથી આપણા આત્માએ કે રાગ દ્વેષને મોહના જે ભાવ કરીને કર્મના બંધ કર્યા અને એ કર્મ બંધના કારણે અત્યારે આપણા જ્ઞાનની અપૂર્ણતા છે, જ્ઞાન અધૂરું છે। પણ જો અત્યારે જેટલું પણ જ્ઞાન આપણને મળ્યું છે એ જ્ઞાનનો જો સદુપયોગ કરવામાં આવે તો અનાદિથી રહેલા એ મિથ્યાત્વ અને રાગ અને દ્વેષના ભાવો એ જડ મૂળથી નષ્ટ થઈ શકે છે। વિતરાગ અવસ્થાની પ્રાપ્તિ થતા જ આત્મા અલ્પજ્ઞથી સર્વજ્ઞ થાય છે। એના અપૂર્ણ જ્ઞાનથી પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। તો અહીંયા જે 97મી ગાથામાં મૂર્તિક અને અમૂર્તિક વચ્ચેનો ભેદ બતાવે છે। 6 દ્રવ્યમાં જ્યારે ચેતન અને અચેતનની વાત કરી તો 1 દ્રવ્ય ચેતન અને 5 અચેતન। જીવ ચેતન, ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળ અચેતન। પણ જ્યારે રૂપી અરૂપીની વાત કરીએ તો 1 રૂપી અને 5 અરૂપી। એકમાત્ર પૂદગલ દ્રવ્ય રૂપી અને જીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ 5 દ્રવ્ય અરૂપી, જેનું બીજું નામ છે અમૂર્તિક। તો આ 2 પ્રકારથી જે વર્ગીકરણ કર્યા 6 દ્રવ્યના ભેદ પડ્યા એ કોને યાદ રહ્યા? બોલ પંકજ। પછી
સામેથી આંગળી ઊંચી કરે, મેં ઉભો કર્યો ત્યારે ઉભો થયો ને, સામેથી જવાબ આપે એને ઇનામ મળે. હા હા અચેતનમાં. બીજા રૂપી અરૂપીના ભેદ હમણાં તો બતાવ્યા. કોણ બોલે છે? બોલો બોલ પ્રિયંકા. બંને ભેદ. હા અચેતન. અરૂપી આવી જાય. આ બે પ્રકારથી 6 દ્રવ્યોમાં વિભાજન કર્યું. રૂપી અને અરૂપીનો અર્થ એ છે કે જેમાં રંગ હોય અને એકલો રંગ નહીં, સ્પર્શ રસ ગંધ વણ, ચારે ચાર. વણ એટલે રંગ. એટલે કોઈ તમને પૂછે ને કે આ રૂપી અરૂપીની વ્યાખ્યા શું, જેમાં સ્પર્શ રસ ગંધ વણ છે તે રૂપી અને જેમાં સ્પર્શ રસ ગંધ વણ નથી એ અરૂપી. કોણ બોલશે? બોલ સુધી. ફરીથી. બહુ સરસ, આવી જાય. બોલ વિશાલ. બે જાય. સાચો જવાબ આપ્યો પણ સામેથી જવાબ આપવો પડે. બોલ બઢિયા. આવડે? બોલ. મળ્યું ના મળ્યું? મળ્યું. બીજું કોઈ બોલ છે? 4 વસ્તુ બોલ. હેતલ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ 4 ગુણ તો હોય જ એ રૂપી. આ જે બધી વસ્તુઓ આપણને આંખ વડે દેખાય છે એ દેખાતી તો બધી વસ્તુ નિયમથી રૂપી છે અને આપણને એ જ દેખાય છે. અંતર એ છે કે જ્ઞાનીને એ વસ્તુઓમાં જે અનુભવ કરનાર છે એ આત્માનો અનુભવ દરેક ક્ષણે થાય છે અને જ્ઞાની એનો અનુભવ કરે છે કે આ અનુભવમાં જે આવી રહ્યું છે એ આત્માનું જ્ઞાન, એ આત્મા પોતે છે. જેમ શાક હોય ને, હવે 1 કિલો શાક લઈ આવ્યા અને શાકમાં નાખ્યું મીઠું. મીઠું નાખીને પછી આપણે શાકને ચાખીએ તો શાક કેવું લાગે છે આપણને? ખારું. એ કોણ ખારું કયું છે? શાક છે. એ ખારાપણું શાકનું નથી, એ ખારાપણું મીઠાનું છે. પણ આપણે એને શાકનું ખારાપણું માનીએ છીએ. આપણે એવો અનુભવ કરીએ છીએ કે આ જે કંઈ પણ આપણને અનુભવમાં આવી રહ્યું છે એ શાકનો સ્વાદ છે. હકીકત એ છે કે એ મીઠાનો સ્વાદ છે. એવી જ રીતે નિરંતર આત્માને પોતાના આત્માના જ્ઞાનનો અનુભવ થતો હોય છે અને આપણે માનીએ છીએ કે આ જગત આખું અનુભવમાં આવે છે. આપણે પોતે પોતાને અનુભવતા હોઈએ છીએ અને માનીએ છીએ આ જગત છે અને એટલા માટે તે આપણે જગતમાં આસક્ત થઈએ છીએ. પોતાનો અનુભવનો વિચાર કરતા નથી.
એમાં જે મીઠું છે ને, જે આપણે ખારાપણાના મીઠાના સ્વાદનો અનુભવ થાય છે, એ મીઠું આપણને દેખાતું નથી, પણ શાક આપણને દેખાય છે જ્યારે ચાખીએ ત્યારે. એવી રીતે જગતની બધી વસ્તુઓ આપણને દેખાય છે, પણ એ વસ્તુઓમાં જે જાણવાનો અનુભવ કરનારો આત્મા છે એ દેખાતો નથી. અને આત્માનો અનુભવ થતો હોવા છતાં પણ અજ્ઞાની એમ માને છે કે આ જગતનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે અજ્ઞાનીને એકલું જગત જ દેખાય છે. સમજાણી વાત? આ કોને યાદ રહી? બોલ ગુંજન. હા, જવાબ તો આપવો પડશે. જો પારસ હોશિયાર થઈ ગયો. પારસ તો પહેલી લાઈનમાં આવતો. બોલ. બહુ સરસ. આવી જા. આજ તો જેટલી નોટ લઈ જાવ એટલી લઈ જા જવાબ આપીને. બોલ ડાવી પ્રિયંકા. શું કીધું? તેવી રીતે જગતનો આપણને અનુભવ થતો નથી, અનુભવ આત્માનો થાય છે. હા, કોનો અનુભવ થાય છે? બેઓ. બોલ. અને શાકમાં મીઠું નથી દેખાતું, દેખાય છે શું આપણને? બહુ સરસ. આવી જા દોસ્ત. એટલો વિવેકી છોકરો, હોશિયાર છોકરો. જો પંકજ, આ જો, આ તું જો આને. બોલ, ઉભો થા. ચિરાગ તારો વારો પછી. જોક્ષણ તૈયારી રહેજે. હા, હા, બોલ. બે હોય. કોઈને આવડ્યું? હવે એવી રીતે જો. બીજું કે શાક કેટલું છે કે આટલું ઢગલાબંધ, આટલું બધું શાક હોય તો એમાં મીઠું આટલું બધું નાખવાનું હોય? કેટલું? થોડુંક જ. એટલે શાક ઘણું છે અને મીઠું તો થોડુંક છે. એવી રીતે દુનિયામાં પદાર્થો કેટલા ઘણા બધા છે, અનંત છે, અને એને જાણનારો આત્મા એક જ છે. એક આત્મા પૂરતો છે આખા જગતને જાણવા માટે. સમજાણી ને વાત? આ બીજી વાત કોણ બતાવશે? બોલ. આવી જાય દોસ્તો, તે હિંમત કરીને. જો હજી આગળ, શાક રંગબેરંગી હોઈ શકે છે. લીલા રંગનું શાક હોય, વાદળી રંગનું, પીળા રંગનું, લાલ રંગનું, એ રીતે આ બધા શાક છે ને. મારી પાસે તમને છે ને, આજે તમને ગઈકાલે બતાવ્યું હતું ને, તમને કોબી વાદળી કલરની, કોબી હોય પછી લીલા કલરની, કોબી હોય પછી સફેદ કલરની, કોબી હોય ગુલાબી કલરની, જેવા જેવા કલરની, એ બધા રંગના શાક. અને એમાં મરચા પણ એવી રીતે પીળા કલરના મરચા, વાદળી કલરના મરચા, ગુલાબી કલરના મરચા, કોફી કલરના મરચા, જેવા તમારા રંગના મરચા પરદેશમાં બધું મળે.
આપણી પાસે છે જો હમણાં. એટલે શાક રંગબેરંગી હોઈ શકે છે પણ મીઠું સફેદ જ હોય છે. એ રીતે જગતના પદાર્થો રંગબેરંગી છે પણ ભગવાન આત્મા કેવા રંગનો છે? પોતે આત્માનો રંગ કેવો? બોલતી રાખ. બોલ અલ્તાફ. કોને આવડે છે? બોલ. બોલો ડાભી બેન. બહુ સરસ, આવી જાઓ. રંગ રહિત હોય છે. કેવો કીધું તું ને? વર્ણ શેમાં હોય? વર્ણ કયા દ્રવ્યમાં? 11મું. વર્ણ છે કયા દ્રવ્યમાં હોય? વર્ણ. વર્ણ કયા દ્રવ્યમાં હોય? બે જાઓ ચારે. પૂદગલ. વર્ણ એ પૂદગલ દ્રવ્યમાં હોય છે અને એટલા માટે આપણને જે જ્ઞાન થાય છે બધું આ. એટલે મીઠાનું દ્રષ્ટાંત આપણે યાદ રાખજો. બીજી વાત કે રૂપી અરૂપીમાં, જે અરૂપીમાં બીજા જીવ છે એનો તો અનુભવ થાય છે આપણને, પણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એનો એ આપણને અનુભવમાં પણ આવતા નથી. પણ સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં આ જગતમાં રહેલા 6 દ્રવ્યોનું સ્વરૂપ જેવું જાણ્યું છે અને એવું સ્વરૂપ દિવ્ય ધ્વનિના માધ્યમથી સમોસરણમાં ઉપદેશ્યું છે અને એ જ સ્વરૂપ ગણધર દેવોએ પછી આગળ પરંપરાથી ચલાવીને આચાર્યોએ શાસ્ત્રોમાં લખ્યું છે. એની શ્રદ્ધાના બળે આપણે માનીએ છીએ કે આ ધર્મ અધર્મ આકાશ અને કાળ દ્રવ્ય એ પણ આ જગતમાં છે અને એના કાર્યો પણ બતાવ્યા છે 4 દ્રવ્યના, કે જે ગતિ કરવામાં નિમિત્ત બને તે ધર્મ, ગતિ કરનારા જીવ પૂતગલને રોકવામાં નિમિત્ત બને તેને અધર્મ, 5 દ્રવ્યને રહેવા માટે જે નિમિત્ત બને એને આકાશ, અને જે 6 દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત બને એને કાળ. આ રીતે એ 6 દ્રવ્યનું વર્ણન શાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. આપણે આમાં શું સમજવાનું છે? સમજવાનું એ છે કે જે પૂતગલ આપણને આંખ વડે દેખાય છે એ પૂતગલનું સ્વરૂપ નજરની સામે આપણને દેખાય છે, નિરંતર પરિણમનશીલ છે. કેવું છે? પરિણમનશીલ નો અર્થ એ પલટાતું પલટાતું પલટાતું. જેમ જો હમણાં થોડી વાર પહેલા શું હતું? સાંજ હતી, એની પહેલા બપોર હતી, એની પહેલા સવાર હતી, એની પહેલા રાત હતી. આ બધું બદલાઈ રહ્યું દેખાય છે કે નહીં? આપણા નજરની સામે આપણને આ બદલાવ તો દેખાઈ રહ્યો છે. જેવી રીતે આ વસ્તુનો આ કાળ બદલાણો, એવી રીતે કાળની સાથે સાથે વસ્તુઓ પણ નિરંતર બદલાય છે. એ પણ એક જેવી ને એવી રહી છે. ભલે પડેલી હોય, આપણને દેખાતી ન હોય કે જૂની થઈ રહી છે, પણ એ નિયમથી જૂની થતી હોય. સમજાણું કે નહીં? એટલે માથામાં વાળ કાપ્યા પછી 1 મહિનો થઈ ગયો એટલે પછી પાછા આપણને વિચારે વાળ વધી ગયા. તો 1 મહિનો થયો એટલે વાળ વધી ગયા એવું છે કે જ્યારથી એ વાળ કાપ્યા ત્યારથી તે વધવાના ચાલુ હતા? બોલો, ક્યારે ક્યારે વધે? દિવસના વધે કે રાતના વધે? ચાલુ જ હોય ને. એનું જે વધવાપણું એ ચાલુ છે. એટલે નખ વધે છે એ પણ હજી કાપતા હોય ત્યાં જ અંદરથી વધવાનું તો એનું ચાલુ છે. આ પ્રવચનનો હોલ
એ હવે જૂનો થઈ રહ્યો છે. એ કઈ જૂનો અત્યારે નથી થતો, જ્યારથી બન્યો ત્યારથી જૂનો થઈ રહ્યો છે. આ સામે રહેલું ટીવી એ જૂનું થઈ રહ્યું છે, એ અત્યારે નહીં, એ તો પહેલેથી જ તે જ્યારથી એ બન્યું ત્યારથી જ એનું જૂનું થવાનું ચાલુ છે. દુનિયાની દરેક વસ્તુ નિરંતર પરિણમનશીલ છે, બદલાઈ રહી છે, અને એના બદલાવને જે સમજી લે છે કે બદલાવું એ તો વસ્તુનો સ્વભાવ છે. શું કીધું? કોને અહીંયા બોલ બોલ છે? બોલ ગૌતમ. બેહી જાઓ. બોલો મંગુબેન, હાથ ઊંચો કર્યો, સામેથી હાથ ઊંચો કરે. બોલો. જેમ કે શું શું બદલાતું આપણને દેખાય છે? આપી દો નિર્મળ માતાજી, પ્રસાદી આપો, કઈ યાદ આવશે. જો બદલાવું એ તો વસ્તુનો સ્વભાવ છે, દરેકે દરેક વસ્તુ બદલાય છે. એટલે જો એ બદલાવના કારણે જ્ઞાનીએ પૂદગલ વસ્તુના પલટાવ પર, જે બદલાતી વસ્તુ છે એના પર દ્રઢ વિશ્વાસ રાખીને પકડી રાખવાની ના પાડી. કારણ કે જે વસ્તુ પોતે જ તે ટકીને ન રહેનારી હોય તો એને જે પકડીને રાખે એ પછી નીચે પડવાનું. એક દોરી એવી હોય, આને ઉપર પંખ તો આની પર લટકી જાય, આના ઉપર લટક પકડી, શું થાય? સીધી વાત છે. કારણ કે જે વસ્તુ પોતે ટકતી નથી, જે વસ્તુ પોતે ટકતી નથી, ન ટકતી વસ્તુને જો કોઈ પકડે તો વસ્તુ તો નથી ટકતી, પછી પંકજ જ નહીં ટકે, પડશે ને, ભાંગી જાય ને. અને અજ્ઞાની એ જ કામ કરે છે કે આપણે એવી એવી વસ્તુઓને પકડી છે કે જે વસ્તુ નિરંતર પલટાય છે. હા, સમજાણું? સમૂહબેન શાંતિ રાખો, કા ખુરશી ઉપર જઈને બેસી જાઓ, કા ત્યાં શાંતિ રાખો. જો એ વસ્તુ જે છે એ વસ્તુ નિરંતર પલટાતી છે, બદલાતી છે. એ બદલાતી વસ્તુનો બદલાવ આપણને આશ્ચર્યજનક ન લાગવો જોઈએ કે આ કેમ બદલાણી. સમજાણું? કારણ કે એ શું છે? એનો સ્વભાવ. શું છે? સ્વભાવ. એનો સ્વભાવ છે. ધર્મેન્દ્ર બાપુ અહીંયા શું જોવું તો અહીંયા સમજાણું? પલટાવ. ગુંજાનું બોધા શું કીધું છેલ્લે? એની પેલા તો આવડતું નથી. બોલ નેહલ. દીપાલીબેન નહીં. કલ્પનાબેન બોલું એક વાર? જો આ ભાઈ બોલે છે બેસી જા. બસ બસ જોક્ષણ પોતા બહુ દાંત આવે છે ને તને. આપજો આ બાલ. વસ્તુનું બદલાવું એ વસ્તુનો સ્વભાવ છે, અને બદલાય એટલે આપણને આશ્ચર્ય ન થવું જોઈએ, કારણ કે એ જગતનું સ્વરૂપ છે. આપણે ભણીએ છીએ કે નહીં?
સ્તુતિમાં નથી બોલતા, આ જગત આખું આખા જગતનું સ્વરૂપ બદલાય છે, તેથી એ બદલાવને દેખીને આશ્ચર્ય ન થવું જોઈએ. આ બે વાક્ય બોલવાના છે. જો રાહુલભાઈ, હા આવી જા. કેટલા મળે તું? હે હાઈસ્કૂલમાં? અચ્છા, હજી કેન્દ્રવતીમાં કા 8. તને મુંબઈ બોલાવ્યો છો પંડિતજીને કે મુંબઈ લેતા આવજો. બહુ હોશિયાર છે આ ડાયા છોકરાઓ. જોક્ષણ શું કીધું એને? ઉઠબેસ કરવીશ? બોલ નિયલ. જો સાંભળજે હવે. બહુ સારા. પ્રસાદી તો લઈ લો લઈ લો. ઉભા થયા છો તો પછી શેનું આશ્ચર્ય થયું? બે બેઠા જો આ નાનો ટેણી આવી જતો, હજી આવી જા દોસ્ત. આટલો એવો છોકરો જો કેટલા સાચા સાચા સરસ સરસ જવાબ આપે છે. જા તારે જેટલા જોતા એટલા લઈ લ્યો. ત્યાંથી બેંક અહીંયા છે એની બેન સીધા લીધા ને બેંકમાં જમા કર્યા. એટલે આ વસ્તુનો સ્વભાવ થયો પલટાવ. આશ્ચર્ય. આમ કેમ થયું, આમ કેમ ન થયું? એક વાર શું થયું, એક બાપાએ છોકરાને નિહણી ઉપર ચડાવ્યો. નિહણી મૂકી પછી નિહણીની ઉપર ચડાવ્યો. નિહણીના પહેલા પગલા ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર, છેલ્લા ઉપર. પછી કે જા હવે અગાશી ઉપર જતો રહે. અગાશી ઉપર ગયો ગયો છોકરો. પછી બાપાએ નિહણી લઈ લીધી. શું કર્યું? નિહણી લઈ લીધી. પછી છોકરાને કીધું, બેટા નીચે પડ. તો કે બાપા હું કયો છો તમે? લોહી નીકળી જશે, પડીશ, પગ પગ ભાંગી જશે. ઉપરથી નીચે પડે તો શું હાલ થાય? પંકજને ખબર છે. પગ તૂટ્યો તો ને? નીચલું ધાબુ હોય ને તો બહુ ન થાય, જે ઉપરલા ધાબા ઉપર ચડે ને. છોકરાને કે નીચે પડતું, હું અહીંયા છું ને, તારા બાપા ઉભા છે, આવતો રે. આમ હાથ કર્યો બાપાએ, હાલ પડ નીચે. છોકરાને બીક લાગતી હતી. દિવસ શું કામ કે ઉપરથી પડ હેઠો. છોકરાએ સીધો માર્યો કૂદકો. બાપા આંખ આવી ગયા. જેવો છોકરો હેઠો પડ્યો, લોહી લોવાણ થઈ ગયો. લોહી ને હાડકા ભાંગી ગયા. ને છોકરાએ બાપાને કીધું, બાપા તમે આવું કેમ કર્યું? તો એને કીધું, આજથી તારા બાપ ઉપર એ ભરોસો નહીં મૂકતો. આખી જિંદગી યાદ રાખજે, દુનિયામાં કોઈના ઉપર ભરોસો મૂકવા જેવું નથી. આ તને અનુભવ એટલે કરાવ્યો. એકવાર અનુભવ થઈ ગયો ને, હવે ભાંગેલું હાડકું જેમ પંકજને યાદ છે એવી રીતે બધાને યાદ રહે. એકવાર તો પડ્યો તો ઉપરથી. પછી ગમે ત્યારે તમે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે આવે ત્યારે તમને એમ ન લાગે કે આણે આમ કેમ કર્યું, આ માણસે આમ કેમ કર્યું. કે અનુભવ હતો એટલે. દુનિયામાં કોઈના ઉપર ભરોસો મૂકવા જેવો નથી.
આશ્ચર્ય ન થાય. દુનિયાનું ક્ષણિક સ્વરૂપ જાણીને પૂતગલ એટલે રૂપી પદાર્થોનું ક્ષણિક સ્વરૂપ જાણીને અરૂપી આત્માને આશ્ચર્ય ન થવું જોઈએ. એ જ આ 97મી ગાથાનો આશય છે. સમજાણી વાત? લખી લઈએ છે કે આવતીકાલ લખવું છે? કોને લખવું છે આજે? બોલો. આવતીકાલ લખવું એવા કેટલા? આવતીકાલ લખી લો, બધાનું માન રાખીએ. આ બધું યાદ કરવા માંડજો, પછી રોજ ભણાવીએ છીએ ને. અને હવે આવતીકાલથી તો પછી નવો વિષય ચાલુ થશે, બધું યાદ રાખવાનું ઘણું આવશે. છ દ્રવ્યને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એમાં છે ને તમારે ઉભો કરતા આવડે ને, એક જ લઈને રીતે એક બાજુ ચેતન, બીજી બાજુ અચેતન. તો ચેતનની નીચે લખવાનું જીવ, અચેતનની નીચે 5 દ્રવ્યના નામ: ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. અને એ કર્યા પછી મૂર્તિક એના કાઉન્સમાં લખવાનું રૂપી, અને અમૂર્તિક એના કાઉન્સમાં લખવાનું અરૂપી. એવી રીતે એક બાજુ મૂર્તિક, અહીંયા અમૂર્તિક. મૂર્તિકના કાઉન્સમાં રૂપી, અમૂર્તિકના કાઉન્સમાં અરૂપી. મૂર્તિકની નીચે ઉદ્ગલ, અમૂર્તિકની નીચે 5 દ્રવ્ય: જીવ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. આવશે ને લખતા? કોઈ લખ્યું બરાબર વ્યવસ્થિત? તો અહીંયા બતાવો. લખ્યું? બઢિયા. કેમ ત્યાં રસ્તામાં પડી ગઈ? બહુ સરસ. જો આ ચેતન, પછી આ રીતે અચેતન. ચેતન, અચેતન. જે જીવ ચેતનની નીચે, અચેતનમાં ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. આ બધું ઉપર નીચે ન લખવું હોય ને તો એક લાઈનમાં લખવું હોય તો લખી નાખજો એવી રીતે કરી. અને એવી રીતે અહીંયા મૂર્તિક કાઉન્સમાં રૂપી, અમૂર્તિક કાઉન્સમાં અરૂપી. મૂર્તિકની નીચે પૂતગલ, અમૂર્તિકની નીચે જીવ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. બહુ સરસ. હ, કઈ પુરસ્કાર મળ્યો કે નહીં તને? સાચા જવાબ આપજો. લખ્યું ગૌતમ? હવે લખો. જગતના ક્ષણિક પૂતગલનું સ્વરૂપ
નિરંતર બદલાઈ રહ્યું છે, એ જ ક્ષણિક પૂતગલનો સ્વભાવ છે. તેથી જગતમાં થતા બદલાવને દેખીને આશ્ચર્ય ન થવું જોઈએ. આ 97મી ગાથા થઈ. હવે 98મી ગાથા છે, એ આપણે આવતીકાલે લઈશું.